મોટો કોણ છે? મોટો એ નથી જેની ઉંમર વધી ગઈ છે, મોટો એ છે જેનામાં વિવેક વિધો છે. હા, ઉત્તમ મોટો, ધ્રુવ મોટો હતો કે ઉતાનપાદ? હા, ઉંમરની વાત આવે તો આપણે એમ કહીએ એના પપ્પા હતા એટલે ઉતાનપાદ મોટો, પણ વિવેકની વાત આવે તો ધ્રુવજી મોટા છે. પ્રહલાદ મોટા હતા કે હિરણ્યકશ્યપુ? કોણ હતું મોટું? સમજાય છે ને? તો વાંધો નહીં, હજી આગળ વ્યા જાઓ અને એ વિવેકની પ્રાપ્તિ થાય પછી કોણ એવું છે? હું વિદેશની અંદર જાઓ તમે અને વિદેશમાં એક હનુમાનજીનો ફોટો બતાવવાનો, એક રાવણનો ફોટો બતાવવાનો, બે ફોટા બતાવવાનો. જેને હિન્દુ ધર્મ હારે લાગુ કાંઈ પડતું નથી એને પૂછો આમાંથી કયો ફોટો ગમે છે, તો એ કયો ફોટો પસંદ કરે? એક હનુમાનજીનો છે, એક રાવણનો છે. કયો પસંદ કરે? રાવણનો. હવે એના એ બે ફોટા છે એ તમને બતાવ્યા હોય તો તમે કોનો ફોટો પસંદ કરો? કેમ? રાવણ તો બહુ રૂપવાન છે, સ્વરૂપવાન છે, પણ જ્યારે આપણી આંખમાં વિવેક આવી જાય, આપણી આંખની દ્રષ્ટિ દિવ્ય બને, તેજવાળી બને અને પવિત્ર બને, ત્યારે સારા નરસાનું ભાન થઈ જાય એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય. નહીતર રાવણે આપણું કાંઈ બગાડ્યું નથી લગભગ. હા, બગાડ્યું છે કોઈનું કાંઈ? એ તો આપણે એને અધૂરો જાણીએ છીએ એટલે આપણે એને ગાળો દઈએ છીએ, આપણે એને સળગાવીએ છીએ.